ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ, અમારા રંગોલી પાર્કના આગેવાન એવા ભટ્ટ સાહેબ, વ્હાઇટ હેવનના આગેવાન નીતિનભાઈ અને પધારેલા આપ સૌ અતિથિઓ આમંત્રિત, કારણ કે હું જેટલાને ઓળખું છું અને એમનું નામ લઉં છું, કારણ કે બધાને તો હું નહીં ઓળખી શકું, પણ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જૂન મહિનામાં એક સુંદર મજાની નીર કથાનું આયોજન થયું, જ્યારે અનેક આજુબાજુમાં ઘણા બધા ચેકડેમ હોય, તળાવ હોય, એનું સમારકામ કરવાનું, રિપેરિંગ કરવાનું કાર્ય ગીરગંગા પરિવાર ઘણા સમયથી કરી રહ્યું છે. ઘણી વખત 5000 રૂપિયાનું કામ હોય, એક ગાબડું પૂરી દઈએ અને એક ડેમ પુનર્જીવિત થઈ જાય અને કેટલા લોકો સુધી એ જળ સંચયન થાય અને એનો લાભ મળે. ખેત તલાવડીઓ દ્વારા બહુ નજીવા ખર્ચે થાય અને અમુક એવા ડેમ હોય કે જેને જો એવી જગ્યા ઉપર પાણી એકત્રિત થતું હોય પણ વહી જતું હોય પાણી, તો અલગ અલગ રીતે એ પાણીનો સંગ્રહ કઈ રીતે થાય એના માટે આપ કાર્ય કરી રહ્યા છો. ખરેખર આ કાર્ય વંદનીય છે ને એટલા માટે જ મને જોડાવાનું મન થયું અને હું તો જોડાઈ ગયો છું. અને દિલીપભાઈને મેં વચન આપ્યું છે કે દરેક માણસ પોતાનું યોગદાન કોઈને કોઈ રીતે આપે. કોઈ માણસો સમયદાન આપે, જેની પાસે સમય છે આવીને બેસે, કામ ચાલતું હોય તો ત્યાં કેટલાય પગારદાર માણસો પણ હોય, કારણ કે બધા મફતમાં તો કામ નથી કરવાના, મજૂરોને રાખવા પડે.